પંડ્યા બ્રિજ પાસે રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત થતાં 5 જણ ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા। વડોદરા શહેરના સ્ટેશનથી પંડ્યા બ્રિજ તરફ જતા લક્ષ્મી ગરનાળા પાસે રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષા ચાલક અહેમદ રજાક પોતાની રિક્ષામાં પેસેન્જર ભરીને વડોદરા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગતરોજ મોડી રાત્રે પંડ્યા બ્રિજથી સ્ટેશન જતા પ્રિય લક્ષ્મી ગરનાળા પાસે પૂર ઝડપે આવતી એસટી બસ ચાલકે રોંગ સાઈડ પર આવી રિક્ષાને અડફેટે લીધી હતી। રિક્ષામાં બેઠેલા 4 પેસેન્જરો સહિત રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પેસેન્જર સહિતના રિક્ષા ચાલકોનો આબાદ બચાવ થયો હતો। રિક્ષાને ભારે નુકસાન થયું હતું। આ અકસ્માતની જાણ પોલીસને થતાં સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। અકસ્માત કઈ રીતે સર્જાયો હતો એ દિશામાં તપાસ હાથ ધરી હતી અને રિક્ષા ચાલકની પૂછપરછ કરી હતી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા। સંબંધિત તંત્રએ આ મામલે ગંભીર બનવું જોઈએ અને અકસ્માતો શહેરમાં ઘટાડી શકાય તે દિશામાં કામગીરી હાથ ધરવી જોઈએ। વાહન ચાલકોએ પણ ટ્રાફિક નિયમોનું ગંભીરતાપૂર્વક પાલન કરવું જોઈએ, જેથી પોતાની નજીવી ભૂલના કારણે કોઈ નિર્દોષ ભોગ ન બને।